વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં અકસ્માતની ઘટના બાદ સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું છે। ગુજરાત સિટી બસમાં નિયમોનો ઉલાળ્યો। કેટલાક ડ્રાઈવર પાસે લાયસન્સ જ નથી। સિટી બસના ડ્રાઈવરો નિયમો ન પાળતા હોવાનું સામે આવ્યું છે। કીધું આપા યુનિફોર્મ જોઈએ છે પણ આપ્યા નહીં આજે। બૂટ બી નથી પહેર્યા, બૂટ બી નથી પહેર્યા। પગમાં જરાક તકલીફ છે એટલે પગમાં જરાક તકલીફ છે। ખુલ્લા પગે બસ ના ચલાવાય, પબ્લિક પેસેન્જર બસ ખ્યાલ નિયમ ખબર છે પણ પગમાં જરાક તકલીફ લાયસન્સ છે। બતાવશો તમારું? લાયસન્સ તો બે ગાડીમાં હોય ને, ખિસ્સામાં લઈને નહીં ફરીએ ને। કઈ ગાડીમાં છે? એક્ટિવામાં ઓરિજિનલ લાયસન્સ જમા છે। ઓરિજિનલ હા, ક્યાં original. જમા છે? ગાડીની ડિક્કીમાં રાખીને અમે લોકો બસ ચલવાનો લાયસન્સ એક્ટિવામાં મૂકીને આવો પણ પાકીટ એમાં જ છે, ગાડીમાં જ વોલેટ ગાડીમાં જ છે એમ। તો ડ્રાઈવર તરીકે તમે નોકરી કરો છો તો નિયમ એવો છે કે બસ ચલવો તો લાયસન્સ જોડે રાખવાનું હોય। આ 50-100 લોકો બેઠા છે, હમણાં જીવનું જોખમ ઊભું થાય એવો કામ કેમ કરો છો? પણ લાયસન્સ ડ્રેસ નથી પહેરો, બૂટ નથી પહેર્યા, લાયસન્સ નથી। પણ યુનિફોર્મ તો આપ્યા જ નહીં બરાબર। એક આપેલા યુનિફોર્મ બરાબર, 2 વાર કીધું યુનિફોર્મ આપવા માટે। હવે યુનિફોર્મ ભૂલી જાવ, હા। લાયસન્સ કેમ જોડે નથી? લાયસન્સ છે પણ ગાડીની ડિક્કીમાં છે। કયું લાયસન્સ છે તમારી પાસે? LMV ના, હેવી ટ્રાન્સપોર્ટ। રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ સુરતના BRTS અને સિટી બસની રિયાલિટી ચેક કરી ત્યારે ચોંકાવનારી વિગતો જોવા મળી હતી। મોટાભાગના ડ્રાઈવરો પાસે ડ્રેસ નથી તો કેટલાક ડ્રાઈવરો ગાડી ચલાવતા હોય ત્યારે બૂટની જગ્યા પર ચંપલ અથવા ખુલ્લા પગે ગાડી ચલાવતા હોય છે। ત્યારે કેટલાક ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન એટલે કે સીટ બેલ્ટ નથી પહેરતા અને કેટલાક ડ્રાઈવરો પાસે તો ટ્રક ચલાવવાનું લાયસન્સ છે। થોડા દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યા હોવાના અલગ અલગ બહાના આપવામાં આવે છે। એટલે કે લોકોને લઈને ફરતી આ બસોમાં મુસાફરોને લઈને ફરતા ડ્રાઈવરો લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે। જો કે BRTS હોય કે સિટી બસ સુરતના રસ્તા પર યમરાજની જેમ દોડતા હોય છે અને અકસ્માત કરતા હોય છે। અત્યાર સુધીમાં 300 કરતાં વધુ લોકોનો જ્યારે ભોગ લઈ ચૂકેલી આ BRTSની બસો હોય તેમના તમામ ડ્રાઈવરો નીતિ નિયમો નેવે મૂકીને કામ કરતા હોય છે। કેટલીક બસો ખાલી તો કેટલીક બસોમાં જરૂર ક્ષમતા કરતાં વધારે લોકો બેસાડવામાં આવતા હોય છે। સૌથી મહત્ત્વની વાત છે કે બસ ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે અને ગુડ્સ કેરિયર એટલે કે ટ્રક ચલાવતા હોય તેનું લાયસન્સ અલગ હોય છે। પણ અહીંયા તો ટ્રકનું લાયસન્સ હોય તેવા લોકો મુસાફરી કરતા મુસાફરોને લઈને જાય છે। એટલે કે આવા ડ્રાઈવરો લોકો માટે જોખમી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।